સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં વિકાસ સપ્તાહની પરાકાષ્ઠા। પાલનપુરના પારપડાથી દાંતીવાડા સુધી કૃષિ જ્યોત પ્રગટી। ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીનો અમૃત સિંચાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શિષ્યવૃત્તિ યોજનાઓથી એસસી વિદ્યાર્થીઓ માટે જ્ઞાનના દ્વાર ખુલ્યા। શિક્ષણ થકી સશક્તિકરણનો માર્ગ મોકળો। પાલનપુરના ચિત્રાસણીમાં 1 મહિનામાં ચોરીની 5મી ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ। રાત્રિ પેટ્રોલિંગ અને પોલીસ પોઈન્ટ મૂકવાની તાત્કાલિક ઉઠી માંગ। અને બનાસકાંઠાના જૂના ડીસાનો દીકરો રાષ્ટ્રીય ફલક પર ચમક્યો। પ્રવીણકુમાર દેસાઈએ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉમદા પ્રદર્શન કરી નેશનલ માટે ક્વોલિફાય કર્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે આજે પાલનપુર તાલુકાના પારપડા ખાતે ભવ્ય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે સંભાળ્યું હતું। આ મહોત્સવમાં સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો તેમજ કૃષિ વિભાગના નિષ્ણાંતોએ ખેડૂતોને આધુનિક ખેતી માટે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। ખેડૂતોને રવિ પાકોની નવીન ટેકનોલોજી, સુધારેલી જાતો, પ્રાકૃતિક ખેતી, માઇક્રો સિંચાઈ અને જંતુનાશક દવાઓના સંતુલિત ઉપયોગ વિશે સમજણ આપવામાં આવી હતી। સ્થળ પર કૃષિ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ઉપસ્થિત મહાનુભાવોએ મુલાકાત લીધી હતી। કાર્યક્રમ દરમિયાન બાગાયત, ખેતીવાડી, પશુપાલન અને આત્મા વિભાગની વિવિધ સરકારી સહાય યોજનાઓ અંતર્ગત 18 જેટલા ખેડૂત લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભ વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌ કોઈએ મુખ્યમંત્રીશ્રીના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આ ઉપરાંત નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત તમામે નશો ન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી। કાર્યક્રમમાં સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ બનાસકાંઠા જિલ્લાનો રવિ કૃષિ મહોત્સવ જે વિકાસ સપ્તાહ અંતર્ગત પાલનપુરના પારપડા મુકામે યોજાયો, જેમાં ખૂબ જ મોટી સંખ્યાની અંદર ખેડૂતો જોડાયા। સાથે સાથે અમારું આખું જિલ્લા વહીવટીતંત્ર, માનનીય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, અમારા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી, આ સૌએ 2 દિવસના રવિ કૃષિ મહોત્સવની અંદર અહીં આ વિસ્તારના તેમજ સમગ્ર જિલ્લાના ખેડૂતોને દરેક બાબતનું માર્ગદર્શન મળી રહે એ બાબતના નિષ્ણાતો અને તેવી તમામ સ્ટોલ અને એવી સુવિધાઓ પણ અત્યારે કરવામાં આવી છે। આ રવિ કૃષિ મહોત્સવ થકી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સરકારી સહાય અને વૈજ્ઞાનિક માર્ગદર્શન એક જ મંચ પર ઉપલબ્ધ થયું છે, જે રાજ્ય સરકારના કૃષિ વિકાસ અને ખેડૂત સશક્તિકરણના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે। દાંતીવાડા તાલુકાના વાઘરોલ ખાતે આજે રવિ કૃષિ મહોત્સવ 2025નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું। બનાસ મેડિકલ કોલેજના ચેરમેનની અધ્યક્ષતામાં યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આધુનિક ખેતી વિશે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું।
દાંતીવાડા તાલુકાના વાઘરોલ ખાતે મંગળવારના રોજ બાણેશ્વરી કોલ્ડ સ્ટોરેજ ખાતે આ રવિ કૃષિ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. મહોત્સવમાં કૃષિ પ્રદર્શનને લગતા વિવિધ સ્ટોલની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાથે જ કૃષિ નિષ્ણાતો દ્વારા ખેતીની અદ્યતન માહિતીનું આયોજન કરાયું હતું. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ડોક્ટર CS બારડ અને ડોક્ટર અશોક ચૌધરી દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ તેમજ વૈજ્ઞાનિક ઢબે શિયાળુ પાકોની ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા ગોઠવવામાં આવેલા નિદર્શનના સ્ટોલની મોટી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત લીધી હતી અને અધિકારીઓ પાસેથી વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે દાંતીવાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ખેતીવાડી અધિકારી સહિત તાલુકાના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને આ મહોત્સવનો લાભ લીધો હતો. આ મહોત્સવ ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી તરફ પ્રેરિત કરવા માટે એક સફળ મંચ સાબિત થયો છે. પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે 14મી ઓક્ટોબરને કૃષિ વિકાસ દિન તરીકે ઉજવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ નિમિત્તે લાખણી ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ 2025નું માર્કેટ યાર્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ રવિ કૃષિ મહોત્સવનું આયોજન બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેનના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂતો, વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ, APMCના સભ્યો, વેપારીઓ અને અધિકારીઓ જોડાયા હતા. ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ખેત ઉત્પાદન કેવી રીતે વધારવું તેમજ ખેડૂત પોર્ટલ પર નોંધણી અને યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વૈજ્ઞાનિકોએ હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને ખેતીનું આયોજન કરવા વિશે સમજણ આપી હતી. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. સાથે જ ખેતીવાડીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા. મહોત્સવમાં લાખણી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ખેતીવાડી શાખાના અધિકારીઓ, વિવિધ રાજકીય પક્ષોના પ્રમુખો અને પૂર્વ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આખા બનાસકાંઠા જિલ્લામાં અને વાવથરા જિલ્લામાં અને દરેક 14 તાલુકામાં સારો કાર્યક્રમ છે અને અમે પણ એને નિહાળ્યો છે અને આપણા ખેતી મંત્રીશ્રીએ પણ જે આયોજન ભાષણ કર્યું છે એને મેં નિહાળી અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે 2025 અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ જે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ તથા તાલુકા સ્તરે યોજાયો, જેમાં વાવથરા જિલ્લામાં લાખણી તાલુકાની અંદર APMC ખાતે પણ આ રવિ કૃષિ મહોત્સવ યોજાયો, જેમાં અલગ અલગ આગેવાનો અને અધિકારી મિત્રો તથા ખેડૂતોએ ભાગ લીધો અને APMC ની અંદર અમારો પણ એક કૃષિ પ્રાકૃતિક ખેતી અંતર્ગત એક સ્ટોલ હતો, જેમાં અમારો FPO DLDP ના અંતર્ગત અમે પણ સ્ટોલ લગાવ્યો હતો અને પ્રાકૃતિક ખેતી વિશે દરેક ખેડૂતોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે ભાભર APMC ખાતે ભવ્ય રવિ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૃષિ મેળાનું આયોજન APMCના ચેરમેન શ્રી ગગાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેતીવાડી પ્રોફેસર શ્રી રજનીભાઈ ચૌધરી દ્વારા ખેડૂતોને એરંડા, જુવાર, રાયડો, મગફળી જેવા વિવિધ રવિ પાકો વિશે તેમજ પશુપાલન વિશે વિસ્તૃત અને વિગતવાર માહિતી આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સભા પૂર્ણ થયા બાદ ખેડૂતો અને આગેવાનોએ બહાર ઊભા કરાયેલા વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી. આ સ્ટોલોમાં આરોગ્ય વિભાગ, ખેતીવાડીને લગતા સાધનો, પશુપાલન વિભાગ અને ઓર્ગેનિક ખેતીની માહિતી જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં APMC ચેરમેન શ્રી ગગાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ, મહામંત્રીઓ, બનાસ બેંક ડિરેક્ટર, નગરપાલિકા પ્રમુખ, ભાજપના વિવિધ મોરચાના પ્રમુખો, કૃષિ વૈજ્ઞાનિક શ્રી RF ચૌધરી, મદદનીશ ખેતી નિયામક શ્રી આશાબેન પ્રજાપતિ સહિત તાલુકા પંચાયતનો સ્ટાફ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજ રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ માટે રવિ કૃષિ મહોત્સવનું તારીખ 14 અને 15 એમ 2 દિવસ આયોજન કરેલું છે, જેમાં ભાભર તાલુકામાં APMC ખાતે રવિ કૃષિ મહોત્સવનું આજરોજ આયોજન કરેલ હતું, જેમાં લગભગ 500 અંદાજિત ખેડૂતો ઉપસ્થિત રહેલા હતા અને આ પ્રોગ્રામનું સમગ્ર આયોજન ખેતીવાડી ખાતા તરફથી કરવામાં આવેલ હતું,
જેમાં 10 જેવા કૃષિ વિભાગ તેમજ ICDS, મેડિકલ, પશુપાલન અલગ અલગ સ્ટોલ પણ ગોઠવવામાં આવેલા હતા પ્રદર્શનના, જેથી ખેડૂતો જોઈ શકે અને આ યોજનાઓનો અલગ અલગ યોજનાઓનો લાભ લઈ શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું ખેડૂતોને, જેથી ખેડૂતો પોતાની ખેતીમાં આવકમાં વધારો કરી શકે રવિ પાકોમાં એ માટે પણ, અને તેમજ રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ ગોધરા ખાતેથી છે એ આપણે એમને લાઈવ પ્રોગ્રામ પણ બતાવેલો હતો, જેથી ખેડૂતો એમાં પણ સારું એવું માર્ગદર્શન મેળવી શકે. હવે બીજા દિવસે જે છે આપણે મોડેલ ફાર્મની મુલાકાત કરાવવાની છે. ખડોસણ ગામમાં મોડેલ ફાર્મની ખેડૂતોની મુલાકાત કરાવવાની છે. એમાં પણ ખેડૂતો પ્રત્યક્ષ નિદર્શન ખેડૂતના ખેતર ઉપર જોઈ અને માર્ગદર્શન મેળવી શકે એના માટે આવતીકાલે ખડોસણ ગામે ખેડૂતના ત્યાં આપણે ખેતરમાં ફિલ્ડ વિઝિટ માટે રાખેલ છે, તેમાં પણ ખેડૂતો ઉપસ્થિત રહેશે એવી આશા છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનવતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ દેશની ધુરા સંભાળ્યા અને મુખ્યમંત્રી તરીકેથી વડાપ્રધાન સુધી ને આજે 24 વર્ષ પૂરા થવા જાય છે, ત્યારે સમગ્ર ભારત દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદીના 24 વર્ષના શાસનને વિકસિત ભારત તરીકે ઉજવવાનું નક્કી કરેલું હોય આ કૃષિલક્ષી કાર્યક્રમમાં વિકાસ સપ્તાહની અંદર ભાભર તાલુકા કૃષિ વિભાગ દ્વારા અને બનાસકાંઠા જિલ્લા ગુજરાત રાજ્ય કૃષિ વિભાગ દ્વારા આજે APMCના ચેરમેન શ્રી ગગાજી ઠાકોરના અધ્યક્ષપણા નીચે અહીંયા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું. એમાં કૃષિ વિભાગના તાલુકાથી કરીને જિલ્લા સુધીના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, મોટી સંખ્યામાં કિસાન મિત્રો ઉપસ્થિત રહ્યા અને આવનારા સમયમાં જે દેશના પ્રધાનમંત્રીની નેમ છે, આ દેશના મૃદુ અને મક્કામ આ રાજ્યના મુખ્યમંત્રીની નેમ છે કે ખેડૂતોની આવક બમણી કરવી, એ દિશામાં વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા, પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી અને વિવિધ સ્ટોલો દ્વારા એનું પ્રદર્શન ગોઠવીને ખેડૂતોને એના દ્વારા માહિતી પૂરી પાડી અને વાકેફ કરવામાં આવ્યા. અને આવનારા દિવસોમાં માં નર્મદા દ્વારા, નર્મદાના વધામણા દ્વારા, નર્મદાની નહેર દ્વારા દેશના રાષ્ટ્રના ખેડૂતો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2047 સુધી વિકસિત ભારત બને અને ખેડૂતની આવક બમણી થાય એ દિશામાં યોગ્ય પગલાં ભરવા માટે ખરેખર કૃષિ વિભાગે આ પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. બનાસકાંઠા જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હતો. પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક રીતે પકવેલી ચીજ વસ્તુઓના સ્ટોલની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું હતું. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા રવિ પાકો, પ્રાકૃતિક ખેતી અને હલકા ધાન્ય વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખેડૂતો અને પશુપાલકોને આત્મા બેસ્ટ ફાર્મર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કૃષિ સંશોધન પુરસ્કારો પણ એનાયત કરાયા હતા. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે હવે ખેડૂતોએ ટેકનોલોજી અપનાવીને આધુનિક ખેતી તરફ વળવું પડશે. આજે સમગ્ર રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અત્યારે રાજ્યના કૃષિમંત્રીશ્રીના વર્ચ્યુઅલ સંબોધનથી સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના કૃષિ વર્ષો અને વિકાસશીલ અઠવાડિયા માટે આજના કાર્યક્રમમાં ત્યારે વાવથરા જિલ્લો નવો બન્યો જેથી કરીને જિલ્લા કક્ષા વગાડીને રાજ ખાતે રાખવામાં આવ્યો. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જેમાં મિત્રો જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કૃષિ યુનિવર્સિટીના એગ્રીકલ્ચર કોલેજના પ્રિન્સિપાલશ્રી, કૃષિ વૈજ્ઞાનિકો ખૂબ મોટા પ્રમાણમાં વાવથરા જિલ્લામાંથી ઉપસ્થિત બધા ખેડૂતો, બહેનો, પશુપાલકો ઉપસ્થિત રહીને વૈજ્ઞાનિકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં જુદા જુદા વિષય ચર્ચા હોય છે, માર્ગદર્શન આપ્યું અને કૃષિમંત્રીશ્રીએ પણ જે યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને કીધું કે નવી ખેતી પદ્ધતિ અપનાવીએ, બાગાયત હોય, કૃષિ હોય અને જેમાં પ્રાકૃતિક ખેતી જો કરીએ ત્યારે આપણા રાજ્યના રાજપાલ કૃષિ પ્રાકૃતિક ખેતી માટે આટલો વધી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી તરફ બધાને કરવાનું જે આહવાન કર્યું અને સરકાર જે પ્રકારના લાભ આપે તે બધા લાભ બધા ખેડૂતો
પરિચિત થાય, લાભ લેતા થાય, એના માટે પણ બધાને અનુરોધ કરવામાં આવ્યો છે. ખૂબ સારી એવી શિક્ષામાં કાર્યક્રમ સંપન્ન થયો છે. બધા ખેડૂત મિત્રોનો, આગેવાનો, પદાધિકારીનો આભાર. પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના સફળ અનુભવો શેર કર્યા હતા. થરાદ તાલુકાના રાણેસરી ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય અને તેમાં કઈ રીતે સારી આવક મેળવી શકાય તે વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત બાગાયતી ખેતીનું પણ માર્ગદર્શન અપાયું હતું, જેમાં મોસંબી પાકની સફળ ખેતી વિશે સમજણ આપવામાં આવી હતી. મને 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો ટ્રેક્ટર માટે, સબસિડી માટે. એનો ખૂબ ખૂબ આભાર માનું છું. સરકાર પ્રગતિશીલ છે અને ખેડૂતની સેવા પણ કરે છે. મારું નામ પટેલ નરમદભાઈ કેશરાભાઈ, ગામ મલુપુર, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. શું કાર્યક્રમમાં જાણવા મળે તમને? ખેતી વિશે ખૂબ જાણવા મળે છે. આધુનિક ખેતી કરો અને ગાય આધારિત ખેતી કરો, બિલકુલ મને ફાયદો થશે. યુરિયા ડીએપી વાપરવાથી ખેતી બંજર બને છે, એ તો હું પણ જાણું છું. તમારો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં પશુપાલન પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો અને તાલુકા કક્ષાએ પશુ આરોગ્ય મેળાઓ યોજવા માટે જણાવાયું હતું, જેથી ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલન સાથે પણ જોડાઈ શકે. આજે રવિ કૃષિ મહોત્સવ 2025 તેમજ કૃષિ વિકાસની નિમિત્તે વાવ થરાદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગાયત્રી વિદ્યાલયમાં થરાદ ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં ખેડૂતોની 1000 સંખ્યા બોલાવવામાં આવી હતી. વિવિધ પ્રકારના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે તેમજ અલગ અલગ ખેતી પદ્ધતિ, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે એમને જાણવા મળે. તેમજ અત્રે કૃષિ વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને જમીન ધીમે ધીમે એમાં ક્ષાર વધતો જાય છે તો કઈ રીતે ક્ષાર ઘટાડવો એના વિશે પણ એમને સમજણ આપવામાં આવી હતી. અત્યારે નવીન જિલ્લો બન્યો વાવ થરાદ, એમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તેમજ કલેક્ટર સાહેબશ્રી પણ હાજર રહ્યા હતા અને પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેતીવાડી વિભાગના ટ્રેક્ટરના 1 લાખ રૂપિયાના પેમેન્ટ હુકમો તેમજ રોટાવેટર ઘટકના પેમેન્ટ હુકમો, બાગાયત વિભાગના અલગ અલગ ઘટકોના પેમેન્ટ હુકમો તેમજ પશુપાલન વિભાગના અલગ અલગ ઘટકોના પેમેન્ટ હુકમોનું વિતરણ કરવામાં આવ્યું. કેટલા ખેડૂતોને સહાય આપવામાં આવી? હાલના તબક્કે જે પેમેન્ટ હુકમો કરવામાં આવ્યા એમાં ખેડૂતોને 7 બાગાયત ખેતીવાડી વિભાગના હતા, 4 બાગાયત વિભાગના હતા અને 4 પશુપાલન વિભાગના હતા. બાકી આમ અમારા લેવલે FM ઘટકમાં તેમજ ટ્રેક્ટર ઘટકમાં તેમજ પંપસેટ, વોટર કેનિંગ, સ્માર્ટફોન એમાં અલગ અલગ પ્રકારના ઘટકોમાં ખેડૂતોને થરાદ તાલુકામાં 1300 એવા ખેડૂતોને પેમેન્ટ હુકમ કરવામાં આવેલા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શિષ્યવૃત્તિ યોજનાઓથી SC વિદ્યાર્થીઓ માટે જ્ઞાનના દ્વાર ખુલ્યા, શિક્ષણ થકી સશક્તિકરણનો માર્ગ મોકળો. પાલનપુરના ચિત્રાસણીમાં 1 મહિનામાં ચોરીની 5મી ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ, રાત્રિ પેટ્રોલિંગ અને પોલીસ પોઈન્ટ મૂકવાની તાત્કાલિક ઉઠી માંગ. અને બનાસકાંઠાના જૂના ડીસાનો દીકરો રાષ્ટ્રીય ફલક પર ચમક્યો. પ્રવીણકુમાર દેસાઈએ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉમદા પ્રદર્શન કરી નેશનલ માટે ક્વોલિફાય કર્યું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો.
બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો, અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ગુજરાત સરકાર રાજ્યમાં સામાજિક ન્યાય અને અનુસૂચિત જાતિના સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છે. શિક્ષણ દ્વારા સમાનતાના મૂળભૂત સિદ્ધાંતને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે અનેક નવીન પહેલો કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સામાજિક ન્યાયના સંદર્ભમાં જણાવ્યું છે કે ડોક્ટર આંબેડકરે જે સામાજિક ન્યાય અને સમાનતાનો પાયો નાખ્યો છે તે જ આજે ગુજરાત સરકારના સમરસ અને સર્વસમાવેશી વિકાસ મોડેલની પ્રેરણા છે. આ જ દ્રષ્ટિકોણને સાકાર કરવા રાજ્ય સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 12 અને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષિત બને તે માટે શિષ્યવૃત્તિ યોજનાઓ દ્વારા શિક્ષણની નવી તકો પૂરી પાડી રહી છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ હેઠળ ચાલતી આ યોજનાઓ ગરીબ વિદ્યાર્થીઓના જીવનમાં મોટું પરિવર્તન લાવી રહી છે. આર્થિક અવરોધોને કારણે અનુસૂચિત જાતિના લગભગ 45 લાખની વસ્તી ધરાવતા ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય છે. સ્કૂલ ફી, પુસ્તકો અને હોસ્ટેલ ખર્ચ જેવા શૈક્ષણિક ખર્ચાઓ નીચી આવક ધરાવતા પરિવારો માટે મોટો બોજ બની જાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની શિષ્યવૃત્તિ યોજનાઓ આ અવરોધોને દૂર કરીને એસસી વિદ્યાર્થીઓને સમાન તક પૂરી પાડે છે. આ યોજનાઓ માત્ર નાણાકીય સહાય જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાને પણ વેગ આપીને સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપે છે. આ યોજનાનો લાભ ધોરણ 1 થી 10 સુધીના એસસી વિદ્યાર્થીઓને મળે છે જેમના પરિવારની વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયાથી ઓછી હોય. આના હેઠળ વિદ્યાર્થીઓને શાળા ફી, યુનિફોર્મ અને પુસ્તકો માટે સહાય આપવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ ડ્રોપ આઉટ દર ઘટાડીને શિક્ષણ અધવચ્ચે છોડી દેનાર વિદ્યાર્થીઓને ફરી અભ્યાસમાં જોડવાનો છે. આ શિષ્યવૃત્તિ ધોરણ 11 થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના કોર્સ માટે છે,
જે પરિવારોની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ ટ્યુશન ફી, જીવન નિર્વાહ ભથ્થું અને પુસ્તકો માટે વાર્ષિક રૂપિયા 10,000 થી 50,000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ વિશેષ યોજના એન્જિનિયરિંગ, મેડિકલ, MBA જેવા ટેકનિકલ અને વ્યાવસાયિક કોર્સ માટે છે, જેમાં વિદેશમાં અભ્યાસ માટે પણ સહાય મળે છે. જે વિદ્યાર્થીઓએ 50% સુધીના માર્ક્સ મેળવ્યા હોય અને તેમના પરિવારની આવક મર્યાદા 6 લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ આ યોજના માટે પાત્ર છે. સરકાર આ યોજના હેઠળ સરકારી અથવા અનુદાનિત હોસ્ટેલમાં રહેતા SC વિદ્યાર્થીઓને ભોજન અને રહેણાંકના ખર્ચ માટે માસિક રૂપિયા 1,500 સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ શિષ્યવૃત્તિ યોજનાઓ દ્વારા ગુજરાત સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયો નાખી રહી છે, જેથી સમાજના આ વર્ગને સશક્ત કરીને સર્વસમાવેશી વિકાસના લક્ષ્યને સિદ્ધ કરી શકાય. સરદાર કૃષિનગર સ્થિત વેટરનરી કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સંસ્થા વેટ્સ એલ્યુમિની એસોસિએશન સરદાર કૃષિનગર દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 11 અને 12 ઓક્ટોબર 2025 દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટને વાસ પ્રીમિયમ લીગ સિઝન 3 ના નામ આપવામાં આવ્યું હતું. SRPF મંડાણા કેમ્પ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં રાજ્ય અને રાજસ્થાનમાં અલગ અલગ ક્ષેત્રોમાં સેવા બજાવતા કુલ 120 જેટલા પશુ ચિકિત્સકોએ 8 ટીમોમાં ભાગ લીધો હતો. રસાકસીભરી સ્પર્ધાના અંતે ટીમ SKN સુપર સ્ટ્રાઇકર વિજેતા બની હતી, જ્યારે ટીમ વાઇલ્ડ વોલ્વ્સ ઉપવિજેતા રહી હતી. ઇનામ વિતરણ સમારોહમાં કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ શ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિશ્રીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આ પ્રકારની પ્રવૃત્તિને બિરદાવી હતી અને રાજ્યની અન્ય વેટરનરી કોલેજમાં પણ આવા આયોજનો થાય તે માટે હાકલ કરી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલસચિવ, કોલેજના આચાર્ય, કમાન્ડન્ટ, SRPFના અધિકારી, વન વિભાગના અધિકારી તેમજ કોલેજના નિવૃત્ત અને પ્રવૃત્ત પ્રાધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન કોલેજના આચાર્ય અને એસોસિએશનના પ્રમુખના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રાધ્યાપકો અને તમામ સ્ટાફ મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના થરાદમાં એક સનસનાટીભર્યા કિસ્સામાં 14 વર્ષની સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનારા વિધર્મી યુવકને થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. થરાદની 14 વર્ષની વિદ્યાર્થીની સાથે એક વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીનું નામ દિલાવર ખાન જણાવવામાં આવી રહ્યું છે, જેને પોતાના એક મિત્રની મદદથી આ કૃત્ય કર્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 1 મહિના અગાઉ જ્યારે સગીરા શાળાએ જઈ રહી હતી ત્યારે આરોપી યુવક તેને રિક્ષામાં બેસાડી એક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી વિધર્મી યુવક દિલાવર ખાને સગીરાને ધમકી આપી હતી કે જો તે મોબાઈલ ઉપર વાત નહીં કરે તો તેના માતા પિતાને મારી નાખશે. આ ધમકી આપીને તેણે સગીરાને ડરાવી ધમકાવી આ કૃત્ય આચર્યું હતું. વિદ્યાર્થીનીએ આ સમગ્ર હકીકત તેના પરિવારને જણાવતા પરિવારે તાત્કાલિક દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવક દિલાવર ખાન અને તેને મદદ કરનાર તેના મિત્ર વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ થરાદ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ અલગ અલગ 3 ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી વિધર્મી યુવક દિલાવર ખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ગુનામાં આરોપીને મદદ કરનાર તેનો મિત્ર હજુ પોલીસ પકડથી દૂર છે અને પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે રાત્રે તસ્કરોએ રહેણાંક મકાનને નિશાન બનાવી તિજોરીમાંથી સોના ચાંદી દાગીના, રોકડ રકમ સહિત કુલ 17 લાખની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં ગત રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ રાત્રે મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ માલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. ત્યારબાદ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત અંદાજિત 17 લાખથી વધુની ચોરી થઈ હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું. ચોરી બનાવને લઈને પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે રાત્રિ દરમિયાન રહેણાંક મકાનમાં ચિત્રાસણી ગામમાં છેલ્લા 1 મહિનામાં 4 થી 5 ચોરીની ઘટનાઓ બની છે. ગામમાં વારંવાર ચોરીની ઘટનાઓને બનતા ગ્રામજનોમાં ફફડાટ મચી ગયો છે. ચિત્રાસણી ગામે રાત્રિ દરમિયાન પોલીસ પોઈન્ટ મૂકવાની ગ્રામજનો માંગ કરી રહ્યા છે. જોકે હજુ શિયાળાની શરૂઆત પણ થઈ નથી ત્યાં તસ્કરો મકાનને ટાર્ગેટ બનાવવાનું શરૂઆત કરી દેતા લોકોએ સચેત રહેવાની જરૂર છે.
મારા ઘરેથી રાતે ચોરી થઈ છે. એટલે બાજુવાળા રૂમો સાહેબ હું ઊંઘ્યો હતો ને બાજુવાળા મારા મોટા ભાઈનું મકાને તાળું મારેલું હતું. તે તાળું તોડીને અંદર રાતે ચોરી કરી. સવારમાં હું ઉઠ્યો તો મારો દરવાજો બહારથી બંધ કરેલું હતું. એટલે પછી મેં ખોલીને એટલે મારા ભત્રીજીને મેં ફોન કર્યો. એટલે એ આવી ને દરવાજો બહારથી લોક ખોલ્યું એટલે બહાર આવ્યા. બહાર આવતા જ મેં જોયું અચાનક મારા બાજુવાળા મકાન મારા મોટા ભાઈનું કે તાળું મેં રાત્રે મારું તાળું કેમ નથી. એટલે ખોલીને અમે અંદર જોયું તો સાહેબ બધી તિજોરી તોડેલી હતી. સામાન બધા વિખેર કરેલો હતો. કેટલો મુદ્દા અંદાજે સાહેબ ઘણા મારા મોટા ભાઈ તો બહાર એની ફેમિલીનો સામાન દાગીના 6-7 કિલો જેવી ચોદી હે ને 7-8 તોલા જેવું સોનું હોય ને અંદાજે 1.5-2 લાખ જેવા રૂપિયા રોકડા મૂકેલા હતા. કેટલો મુદ્દા અંદાજે જે સાહેબ ઘણો 18 કે 20 જેવું થાય. ને પછી સવારમાં ઉઠીને મારા આજુબાજુવાળાને મેં બોલાયા. પછી મારા પપ્પા અમારે રેલવે સ્ટેશન દુકાન ને ત્યાં ઊંઘી તે મને ફોન કરી મેં બોલે એ બી આવ્યા. પછી અમે ગામના સરપંચને બોલ્યા. સરપંચ આવ્યા, બધી વાતચીત કરી. પછી અમે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગયા, ત્યાં ફરિયાદ કરીને આવ્યા. એના પછી પોલીસવાળા સાહેબ બધા આવ્યા, પંચનામું કરી ગયા. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શિષ્યવૃત્તિ યોજનાઓથી એસસી વિદ્યાર્થીઓ માટે જ્ઞાનના દ્વાર ખુલ્યા. શિક્ષણ થકી સશક્તિકરણનો માર્ગ મોકળો. પાલનપુરના ચિત્રાસણીમાં 1 મહિનામાં ચોરીની 5મી ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ. રાત્રિ પેટ્રોલિંગ અને પોલીસ પોઈન્ટ મૂકવાની તાત્કાલિક ઉઠી માંગ. અને બનાસકાંઠાના જૂના ડીસાનો દીકરો રાષ્ટ્રીય ફલક પર ચમક્યો. પ્રવીણકુમાર દેસાઈએ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉમદા પ્રદર્શન કરી નેશનલ માટે ક્વોલિફાય કર્યું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ગામના એક યુવકે રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું છે। ધ નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 34મી ઓલ ઇન્ડિયા જીવી માળવેકર શૂટિંગ ચેમ્પિયનશિપ પેરા ઇવેન્ટમાં જૂના ડીસા ગામના વતની પ્રવીણકુમાર દેસાઈએ શાનદાર પ્રદર્શન કર્યું છે। આ ચેમ્પિયનશિપ 9 થી 15 ઓક્ટોબર દરમિયાન ભોપાલ મધ્યપ્રદેશ ખાતે યોજાયેલ હતી। પ્રવીણકુમાર દેસાઈએ આ સ્પર્ધામાં 10 મીટર એર રાઇફલ ઇવેન્ટ પેરામાં ક્વોલિફાય કર્યું છે। આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે તેમની પસંદગી હવે ડિસેમ્બર માસમાં યોજાનાર નેશનલ સ્પર્ધા માટે થઈ છે। પ્રવીણકુમાર દેસાઈ હાલમાં ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ પાલનપુર ખાતે ફરજ બજાવે છે। તેમની આ સિદ્ધિથી બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર માલધારી સમાજનું ગૌરવ વધ્યું છે। સમગ્ર વિસ્તારના લોકો અને સમાજ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। બનાસકાંઠામાં વિકાસ સપ્તાહની પરાકાષ્ઠા। પાલનપુરના પારપડાથી દાંતીવાડા સુધી કૃષિ જ્યોત પ્રગટી। ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીનો અમૃત સિંચાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શિષ્યવૃત્તિ યોજનાઓથી એસસી વિદ્યાર્થીઓ માટે જ્ઞાનના દ્વાર ખુલ્યા। શિક્ષણ થકી સશક્તિકરણનો માર્ગ મોકળો। પાલનપુરના ચિત્રાસણીમાં 1 મહિનામાં ચોરીની 5મી ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ। રાત્રિ પેટ્રોલિંગ અને પોલીસ પોઈન્ટ મૂકવાની તાત્કાલિક ઉઠી માંગ। અને બનાસકાંઠાના જૂના ડીસાનો દીકરો રાષ્ટ્રીય ફલક પર ચમક્યો। પ્રવીણકુમાર દેસાઈએ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉમદા પ્રદર્શન કરી નેશનલ માટે ક્વોલિફાય કર્યું। તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।